મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું. પઠાર ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ. ભરૂચના વાલિયા તાલુકાના પઢાર ગામે એક્સપાયરી ડેટ વાળો લોટ ગ્રાહકને આપવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ મામલો ગરમાયો હતો. લોટમાંથી ઈયળની જીવાત મળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થતા આખરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ અગાઉ ગ્રાહકે એક્સપાયરી ડેટ વાળો લોટ આપવામાં આવ્યો હોવાની રજૂઆત દુકાનદાર સમક્ષ કરી હતી. લોટમાં ઈયળની જીવાત હોવાનો આક્ષેપ કરી ગ્રાહકે દુકાનદારને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરવા જણાવ્યું. આ દરમિયાન દુકાનદાર દ્વારા ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો તંત્ર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પઢાર ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ટીમ સ્થળ પર સેમ્પલ લેવાની કામગીરી કરી તેમજ સ્થળ પર અન્ય ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની સ્થિતિની પણ તપાસ કરવામાં આવી હતી. જો કે ઘટના સામે આવ્યા બાદ 2 દિવસ બાદ તપાસ હાથ ધરાતા તંત્રના હાથે તપાસ દરમિયાન શું આવ્યું અને લેવામાં આવેલા સેમ્પલના પરિણામ શું આવ્યા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પઢારની ઘટના બાદ ભરૂચ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો સામે ચેકિંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હોટલો, દુકાનો અને ખાણીપીણીની લારીઓ સહિતના એકમોમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકા સહિતના વિવિધ વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરતા તથા અસ્વચ્છતા જોવા મળતી કેટલીક હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ હોટલોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કેટલીક દુકાનોને કાયદાકીય નોટિસ પણ આપવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોના નિયમોનું પાલન ન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાવશે. હવે પઢાર ગામે લોકોમાં લેવામાં આવેલા સેમ્પલના પરિણામ અને તપાસમાં સામે આવતી હકીકતો પર સૌ કોઈની નજર છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.